નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 25 ફેબ્રુઆરી 2026 આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં ફરીવાર મિત્રો આજે સામાન્ય સુધારો કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે। અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો આજે 1600 પ્લસ પણ બજાર જોવા મળી રહી છે। બાકી તમામ માર્કેટ યાર્ડની એવરેજ બજારની વાત કરીએ તો 1500 થી લઈને 1600 વચ્ચે કન્ટિન્યુ બજાર આજે પણ જોવા મળી રહી છે। આ મુજબ કન્ટિન્યુ સામાન્ય વધઘટ સાથે કપાસની બજાર ચાલ્યા કરશે, બાકી કોઈ સુધારો આવવાની સંભાવના નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે કપાસના ભાવ જોઈએ તો મોરબી 1350 થી 1600 રૂપિયા, ધંધુકા 1229 થી 1229 રૂપિયા, જેતપુર 1142 થી 1599 રૂપિયા, થ્રોલ 1200 થી 1544 રૂપિયા, હરસોલ 1560 થી 1610 રૂપિયા, હળવદ 1200 થી 1621 રૂપિયા, ઉનાવા 1315 થી 1634 રૂપિયા, રાજકોટ 1250 થી 1600 રૂપિયા, કાલાવડ 1260 થી 1570 રૂપિયા, વિરમગામ 1300 થી 1450 રૂપિયા, હિંમતનગર 1500 થી 1576 રૂપિયા, વડાલી 1350 થી 1665 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1600 રૂપિયા, ખાંભા 1330 થી 1581 રૂપિયા, ધ્રાંગધ્રા 1285 થી 1428 રૂપિયા, જામજોધપુર 1300 થી 1620 રૂપિયા, વાંકાનેર 1200 થી 1581 રૂપિયા, બાબરા 1430 થી 1628 રૂપિયા, અમરેલી 800 થી 1625 રૂપિયા, કુકરવાડા 1300 થી 1600 રૂપિયા, વિજાપુર 1430 થી 1648 રૂપિયા, કડી 1350 થી 1570 રૂપિયા, બોટાદ 1350 થી 1650 રૂપિયા, વિસનગર 1200 થી 1650 રૂપિયા, ચોટાણા 1397 થી 1397 રૂપિયા, ટીટોઈ 1450 થી 1534 રૂપિયા, જામનગર 1000 થી 1585 રૂપિયા, ભાવનગર 1250 થી 1570 રૂપિયા, અંજાર 1440 થી 1490 રૂપિયા, હારીજ 1421 થી 1421 રૂપિયા, થરા 1350 થી 1517 રૂપિયા, જસદણ 1300 થી 1605 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1500 રૂપિયા અને તળાજા 1170 થી 1200 રૂપિયા।